बात करें સૌથી પહેલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા તેજ થઈ ગઈ। આજે નોમિનેશનની ચકાસણી થશે અને જો એક જ ઉમેદવાર ફોર્મ ભરે તો સાંજે 6 વાગ્યા સુધીમાં નવા અધ્યક્ષની બિનહરીફ જાહેરાત થઈ શકે છે। ચૂંટણી જરૂરી હશે તો 4 ઓક્ટોબર સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન મતદાન અને ત્યારબાદ મતગણતરી થશે। ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા, દેવસિંહ ચૌહાણ અને મયંક નાયકના નામ ચર્ચામાં છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાશે અમારી સાથે। જયેશ, ગઈકાલથી ગતિવિધિઓની શરૂઆત થઈ છે, આજે કઈ કઈ કામગીરી થશે? ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે, પરંતુ જો એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે તો સીધી રીતે બિનહરીફ રીતે આજે જ અધ્યક્ષ મળી જશે। આજે ગઈકાલે છે તે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું ને પ્રદેશ પ્રમુખની જે ચૂંટણીની પ્રક્રિયા છે તે જાહેર કરવામાં આવેલી ને પ્રક્રિયા અંતર્ગત આજે છે તે ફોર્મ ભરવામાં આવશે અને સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી છે તે જે ઉમેદવારો છે કે જે ચૂંટણી લડવા માંગે છે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરી શકશે। ત્યારબાદ ફોર્મની ચકાસણી છે તે બપોરે 3 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી કરવામાં આવશે અને ફોર્મ પરત ખેંચવાનો જે સમય છે તે આજે સાંજે 5 થી 5:30 વાગ્યા સુધીનો છે। જો 5:30 વાગ્યા સુધીમાં એકથી વધારે ઉમેદવારો ફોર્મ ભરે તો પછી આવતીકાલે ચૂંટણી થવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે। જો એક જ ઉમેદવાર ફોર્મ ભરે છે તો સાંજે 5:30 વાગ્યા આસપાસ તેને બિનહરીફ છે તે વિજેતા જાહેર કરવામાં આવશે। એટલે કે નવા પ્રદેશ પ્રમુખ છે તે આજે જ મળી શકે છે ને જે શક્યતાઓ છે તે મુજબ હાઈકમાન્ડની સૂચના મુજબ એક જ જે દાવેદાર છે તે ફોર્મ ભરે એ પ્રકારની વિગતો પણ હાલ મળી રહી છે અને આવતીકાલે છે તે તમામ તૈયારીઓ કમલમ ખાતે કરવામાં આવી છે, જ્યાં બીજેપીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો સહિત મંડળ પ્રમુખો છે તેમને કમલમ ખાતે આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે શપથ જે ગ્રહણ છે તે પરમ દિવસ થઈ શકે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર જયેશ। તો ઓબીસી નેતા પ્રમુખ બની શકે છે ગુજરાત બીજેપીને નવા પ્રદેશ પ્રમુખ મળશે। આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 થી 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। અધિકારી છું ગુજરાત પ્રદેશ પાર્ટીએ મને કેન્દ્રીય અમારા નેતૃત્વએ મને ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી આપી છે। એટલે જે કંઈ આ પ્રક્રિયા છે એ મારે ચૂંટણી અધિકારી તરીકે એ પૂર્ણ કરવાની હોય અને હું મારી જવાબદારી જે છે અત્યારે હું બજાવી રહ્યો છું। ભાઈને પક્ષ જવાબદારી સોંપશે પ્રદેશ અધ્યક્ષની? અમારે પાર્ટીનો કાર્યકર્તા છીએ અમે, અમારે શું કરવું અમારે નક્કી ન કરવાનું હોય, અમારે શું કરવું હોય એ પાર્ટી નક્કી કરવાનું હોય છે। એટલે અત્યારે ચૂંટણી અધિકારી તરીકેની મારી જવાબદારી છે અને અમે આજથી જે પ્રક્રિયા શરૂ કરી દીધી। રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત
તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ. તો ઓબીસી નેતા કે જેઓ બીજેપીના નવા અધ્યક્ષ બની શકે છે, નવા બોસ કોણ, તેને લઈને અનેક ચર્ચાઓ છે. ત્યારે જે નામોની ચર્ચા થઈ રહી છે તેની પણ આપણે વાત કરીશું. ચૂંટણી પ્રક્રિયા કેવી રહેશે? તો 3 ઓક્ટોબર એટલે કે આજે ફોર્મ ભરાશે અને 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત પણ ખેંચાશે. આવતીકાલે મતદાન થશે અને આવતીકાલે જ રિઝલ્ટ આવી જશે. પણ આ તમામની વચ્ચે જો આજે એક જ ફોર્મ ભરાય છે તો બિનહરીફ રીતે સાંજે જ બીજેપીને નવા અધ્યક્ષ મળી જશે. 2 ઓક્ટોબર બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઈ છે અને ત્યારથી જ કમલમમાં જે હલચલની શરૂઆત થઈ છે અને અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. 3 ઓક્ટોબરે ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની જે પ્રક્રિયા છે એટલે કે એ આજે રહેશે. સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે. સાંજે 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે. બપોરે 3 થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસવામાં પણ આવશે. જે રીતે અત્યાર સુધી સીધી રીતે ભારતીય જનતા પાર્ટી કોન્ફરન્સ કરીને જાહેરાત કરતી હતી, આ વખતે એવું નથી. પ્રણાલીમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજે 5 થી 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 4 ઓક્ટોબર સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અને સાંજ સુધીમાં પરિણામ પણ આવી જશે. અને તે પછી CR પાટીલ પછી બીજેપીના નવા અધ્યક્ષ કોણ હશે, જે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સાધીને રાખે, તેની ખબર આવતીકાલે પડી જશે. અત્યાર સુધી કોણ કોણ પ્રદેશ અધ્યક્ષ રહ્યું છે તેની વાત કરીએ. 1982 થી 1985 AK પટેલ, જે કાશીરામ રાણા 1993 થી 1996 સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા. વજુભાઈ વાળા 1996 થી 1998, રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 સુધી તેઓ પ્રદેશ અધ્યક્ષ રહ્યા. વજુભાઈ વાળા 2005 થી 2006માં ફરી એકવાર તેમને પ્રદેશ અધ્યક્ષની ગાદી મળી. પુરુષોત્તમ રૂપાલા, જેમણે 2006 થી 2010 સુધી સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સાધવ્યું. RC ફળદુ 2010 થી 2016 સુધી, વિજય રૂપાણી 2016માં તેઓ પ્રદેશ અધ્યક્ષ રહ્યા. જીતુ વાઘાણી 2016 થી 2020 સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યા. તે બાદ CR પાટીલ 2020 થી અત્યાર સુધી એટલે કે 2025 સુધી. અને આવતીકાલે જ્યારે જાહેરાત થશે તે બાદ ખબર પડશે કે CR પાટીલ પછી 2025 થી કેટલા સમય સુધી પ્રદેશ અધ્યક્ષની કમાન તેમના હાથમાં જશે. જગદીશ વિશ્વકર્મા સૌથી મોટું નામ કે જે ચર્ચાઈ રહ્યું છે પ્રદેશ અધ્યક્ષ તરીકેનું. કોણ છે તેઓ? અમદાવાદ મનપાના કાઉન્સિલર તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી વાત કરીએ તો રાજકારણમાં ઓબીસી નેતૃત્વ અને ઔદ્યોગિક વિકાસનું તેઓ પ્રતીક રહ્યા. વર્ષ 2012માં પ્રથમવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા. નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓ કાર્યરત છે. પાર્ટીના વફાદાર અને કાર્યકુશળ નેતા તરીકે તેઓ ઓળખાય છે. કોણ છે? મયંક નાયક. એક બીજું નામ ચર્ચાઈ રહ્યું છે, મયંક નાયક. બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે મયંક નાયકનું નામ પણ એટલું ચર્ચામાં છે. બીજેપીના તેઓ પાયાના કાર્યકર છે. 1995થી તેમની કારકિર્દી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે. બીજેપી સાથે તેઓ જોડાયેલા છે. બીજી તરફ વાત કરીએ, સ્વરૂપજી ઠાકોરને જીતાડવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી. બીજેપી ઓબીસી મોરચામાં તેમણે એક સફળ કામગીરી પણ કરી છે. અમિત શાહની ખૂબ નજીકના માનવામાં આવે છે. અને તેની સાથે વાત કરીએ તો મયંક નાયક એ રિક્ષા ચાલકમાંથી રાજ્યસભા સુધી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં 1995 થી 2025 સુધીનો તેમનો અત્યાર સુધીની જે પણ કામગીરી રહી તેને લઈને પાર્ટી તેમને પણ તક આપી શકે છે. દેવુસિંહ ચૌહાણ એક નામ આ પણ ચર્ચાઈ રહ્યું છે. ખેડા જિલ્લાના નવાગામથી તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007 થી 2014 સુધી માતર વિધાનસભાના તેઓ ધારાસભ્ય રહ્યા છે. બીજી તરફ વાત કરીએ, ખેડા લોકસભાના તેઓ વર્તમાન સાંસદ છે. ગ્રામીણ વિકાસ, ટેલિકોમ, પોસ્ટલ સુધારાઓમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને સતત જનતા માટે ખડે પગે તૈયાર રહ્યા છે. 2021 થી કેન્દ્રીય સંદેશ વ્યવહાર મંત્રાલયમાં તેમણે પોતાની ભૂમિકા ભજવી. પાર્ટીના વફાદાર અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે દેવુસિંહ ચૌહાણ. તો પાર્ટી તેમને પણ તક આપી શકે છે. આ ત્રણેય એવા નામો છે કે જે સતત ચર્ચાઈ રહ્યા છે. હવે ત્રણમાંથી કોનું નામ સામે આવે છે? આજે ફોર્મ ભર્યા બાદ ફોર્મ ચકાસણી બાદ કોણ ફોર્મ પરત ખેંચે છે અને કોણ બિનહરીફ રીતે ચૂંટાય છે કે પછી આવતીકાલે મતદાન થાય છે, 292 લોકો મતદાન કરે છે કે કેમ, તે જોવાનું રહેશે. ત્યારબાદ ખબર પડશે કે આજે અથવા તો આવતીકાલે ગુજરાત બીજેપીને નવા બોસ કોણ મળશે.